જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ કરતા વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમ દરમિયાન મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી હતી. સાથે જ જાહેર સ્થળોની સ્વચ્છતા માટે કાર્યકર્તાઓ દ્વારા શ્રમદાન પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.